હા હવે માયો ભાઈ શું છે તમને ખબર છે? મારે કઈ જાણીને કઈ કામ નહીં. જાણતું એક વખત મારા ભાઈ તો ખબર પડશે. મારે જાણવું જ નહીં તો જોઈએ મારે શું જાણીને કામ હોય? અરે મારા ભાઈ એકવાર તમે જાણો કે એને નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે. સોશિયલ મીડિયા પર માયાભાઈ આહિરના વિવાદને લઈને એક કથિત કોલ રેકોર્ડિંગ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ઓડિયોમાં પિન્ટુ કોળી અને આતાહિર વચ્ચે થયેલી વાતચીત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આખરે આ વાતચીતમાં શું ચર્ચા થઈ? કેમ ના બોલ્યા? કોણ? માયાભાઈ. તો ભાઈ તમે ક્યાં ખેડૂતો માટે તમે ક્યાં બોલ્યા? તમે માત્ર ને માત્ર પિન્ટુભાઈ તમે દર વખતે હર વખતે આહિર સમાજનું કાંઈ બી વસ્તુ આવે છે એટલે તમે પકડીને તમે બેસી જાવ છો. કેમ આહિર સમાજનું મારે તમે આહિર સમાજ દર વખતે જયરાજનું પેલા પકડ્યું, પછી માયાભાઈનું પકડ્યું, પાછા તમે માયાભાઈનો માયો કરો છો. એમ નહીં, જયરાજનું મેં પકડ્યું, ખોટું પકડ્યું હતું. જયરાજ કેમ ભાઈ? એને બેને શું મેટર તમને ખબર છે? તમને ખબર છે ઈ પેલા કયો મને, તમને ખબર હતી હું મેટર હતી? ગમે મેટલ હતી મારા સમાજનું હતું. પણ તમારા સમાજનો હતો તો આ મારા સમાજનો છે. હું તમને એ કહું તો છું. પણ મેં ચાતા તમને બધાને મેં એમ કીધું ભાઈ બધા આહિર. કેમ આહિર જ કીધું ને તમે? જયરાજ આહિર લુખો તમે બોલતા હતા વારા ઘડીએ. માયો 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 તમે 3 વખત આજમાં વિડીયો મેં જોયો ને એમાં તમે 3 વખત માયો માયો બોલ્યા. હવે માયો ભાઈ શું છે તમને ખબર છે? મારે કઈ જાણીને કઈ કામ નહીં. જાણતું એક વખત મારા ભાઈ તો ખબર પડશે. મારે જાણવું જ નહીં તો જોઈએ મારે શું જાણીને કામ હોય? અરે મારા ભાઈ એકવાર તમે જાણો કે એને કરોડો રૂપિયાની જમીન આપી, તમારા કોળી સમાજ માલી કોઈ કરોડ રૂપિયાની જમીન આપી. પણ મારે કઈ જાણવું હું એમ કહું એમાં કોળી એ ભાઈ સાંભળ, પેલા મારી વાત તમે સાંભળો ને પૂરી. એમાં હું એમ કહું ને તો હજારો કોળી નહીં પણ લાખો કોળીઓ ન્યા છે ને સારવાર લે. જે જગ્યા માયાભાઈ આપી ને હોસ્પિટલ બનાવવા માટે, હું કમસે કમ 2-2.5 કરોડની જગ્યા આપી ને એમાં એમ કહું છું લાખો કોળી છે ને એમાં સારવાર લેશે. તો ભાઈ ઈ તો એક વખતે વિડીયો એમ કેમ ન નાખતો કે ભાઈ આ વિસ્તાર છે આખો છે એ અમારો કોળી સમાજનો આખો કાંઠો છે. ઈ કોળી સમાજ બધો માયાભાઈ જમીન દાનમાં આપી છે, એમાં હોસ્પિટલ બનાવી છે, એમાં અમારો આખો કોળી સમાજ. હે અરે મારા ભાઈ નકરો ખાલી વિખવાદનો વિડીયો ન જો, પેલા પૂછી લે રાજુલા વિસ્તારમાં કોકને પૂછ કે ત્યાં હોસ્પિટલ જે બનાવી ને એ 2-2.5 કરોડની જગ્યા હતી ને એ માયાભાઈ દાનમાં આપી અને એમાં હોસ્પિટલ બની છે અને એમાં તમારો આખો પટ્ટો છે ને. 25 જગ્યા એ ભાઈ તું પેલા છે ને પૂરી માહિતી મારા ભાઈ લઈ લે ને. એના પછી તમને પૂછું પણ હું તમને પૂછું મારે માહિતી હાલો. રાજુલા વિસ્તારમાં કોઈ હોસ્પિટલ મોટી બની ખાલી યુટ્યુબમાં ખાલી સર્ચ મારતો ખાલી. હે રાજુલા કયા વિસ્તારમાં? ઈ કોક ને પૂછી લે કોઈ સત્તા સંબંધી છે રાજુલામાં? તમને ખબર? મને બધી ખબર છે, મને બધી ખબર છે. મારે તારા મોઢે ખાલી બોલાવાનું છે. હા પણ તો તમે મને કયો કયા વિસ્તારમાં આલી? રાજુલા વિસ્તારમાં કોઈ જગ્યા ત્યાં આવેલી છે? હા પણ કયો વિસ્તાર? રાજુલા ત્યાં હોસ્પિટલ બની હમણાં તમને ખબર છે? ઈ રાજુલા જ છે. અરે રાજુલામાં કોઈ હોસ્પિટલ બની નહીં. લો તમે મને બની હોય નાખો મારા બધી. કાંઈ વાંધો નહીં, હું રાજુલા વિસ્તાર હું છે ને આગળ તમને છે ને વોટ્સઅપમાં તમને કમ્પ્લીટ મોકલું બધું આખું લિસ્ટ આખું. હા બસ મારા મેકલો. અને તમે બધી દર વખતે તમે એમ કહો છો માયો માયો કરો છો ભાઈ. એમાં માયાભાઈ કદાચ તમારા ઘર સુધી આવેલા? અલા તો માયાભાઈ ના બાપજી લગન શું લેવા જવું પડે? બાપુજી કે કોઈના બાપુજી? ભાઈ એમાં મારી વાત સાંભળ ભાઈ, એમાં તારા બાપુજીનું નામ આવ્યું? અલે તો કેમ તો ભાઈ હું ચાતા ને અંદર મેં આહિર શબ્દ બોલ્યો તો તમારે દર વખતે મારા ભાઈ જ્યારે હોય ત્યારે આહિર સમાજનો માયો આહિર, જયરાજ આહિર લુખો માયો. અલે કઈશ પણ હજુ કઈ શું હોય ભાઈ? તું છે ને ઘરે બેઠો આ બધું બોલ ને ભાઈ, એટલે બધું હાલે. ક્યારેક માર્કેટમાં નીકળવાય, ફરવા નીકળાય. હું ફરવા તમારા વિસ્તારમાં જવું રાજુલા, છાપરાબાદ, ભાવનગર જવું તમને. મારા ભાઈ તો આ નંબરમાં મને ફોન કરજે. અને સાંભળ ભાઈ, હવે છે ને મહેરબાની કરીને મારા ભાઈ પિન્ટુભાઈ તમને રિક્વેસ્ટ કરીને કહું છું હું કે તમે હવે દર વખતે જયારે વિડીયો બનાવો ને એમાં માયો ન કરતા. તમારા સમાજના એક પણ વ્યક્તિને જો અમારા સમાજના વ્યક્તિએ જો કાંઈ ગાડી બોલ્યો ને તુકારો કર્યો હોય તો તમારથી આ વિડીયો ઉતારીને મોકાય. રાજુ આહિર ને ઓળખો? હા રાજુ આહિર. એને મારા વિશે જો વિડીયો ઉતાર્યો તો તમને ખબર છે? જોયો તો એ વિડીયો? જોયો ત્યાં નહીં, તમે બોલ ભાઈ.
હું ભાઈ કહું છું. એટલે એ વિડીયો તમે જોયો? એટલે તમને તો કહું. હા, મેં નથી જોયો. એક કામ કરો, એ વિડીયો તમે મને મોકલી દો મારા ભાઈ. મારામાં તો ના હોય અત્યારે લગન. એની આઈડી સર્ચ મારી લો. મને થોડી ખબર હે રાજુ આહિર કરીને આઈડી સર્ચ મારી લો. ક્યાં ગામનો આપડા બોર્ડા વાળો એ કે એ નહીં, કચ્છનો. કચ્છનો? હા હા, શું મોકલ્યું એને? હવે એ તમે આઈડી સર્ચ મારી જોઈ લો. પણ હું એ પછી જોઈ લઉં, પણ હું કીધેલું છે એ ખાલી કયો તો મને ખબર પડે ને. તમે ખાલી આઈડી સર્ચ જો એક વસ્તુ સમજી લો. હું કોઈને અપશબ્દ નહીં બોલતો, કોઈ સમાજને હું ગાળી નહીં બોલતો. મારો એક વિડીયો એવો આવ્યો. મારી વાત સાંભળો પિન્ટુભાઈ, તમારા કોળી સમાજને હજી સુધી કોઈ દિવસ અમારા કોઈના આહિરના સમાજના કોઈ વ્યક્તિએ તમને ગાડી દીધી હોય કોળી સમાજને? મારી વાત પિન્ટુભાઈ, પેલા પૂરી વાત તમે સાંભળી જાઓ મારા ભાઈ. કોઈ એમ કીધું કે ભાઈ ઓલો કોળો છે, ઓલો કોળી છે, ફલાણો ઓલો કોળી છે, ફલાણો ઓલો કોળો છે, બોલ્યા કોઈ? એ કેટલા હોય ને મારા ભાઈ, તો એની ઉપર વ્યક્તિગત તમે કેસ ઠપકારી શકો. કાયદો કાનૂન છે ને એનું કામ કરે છે મારા ભાઈ. અને તમે મારી વાત સાંભળો પિન્ટુભાઈ, મારી વાત સાંભળજો. માયાભાઈ છે ને, માયાભાઈ હજી સુધી કોઈ દિવસ મેં તમને એટલો સમય છો જયરાજની મેટરમાં કોઈ દિવસ મેં તમને ફોન કર્યો? હે? ફોન આવ્યો મારો કોઈ દિવસ? આજ પહેલી વખત ફોન આવ્યો. ફોન આવવાનું કારણ શું હતું? ખરેખર જે વસ્તુ એને કીધું કે ભાઈ કોઈના બાપા કોઈ પગાર આપતું નથી, 100%ની વાત છે યાર. ચાલો આપણે ટેક્સ, મારા ભાઈ ટેક્સ ભરીએ છીએ, 100% ટેક્સ ભરીએ છીએ. તો ખેડૂતો એમ નહીં મારા ભાઈ, તમે કયો વિડીયો એવો ખેડૂત અત્યારે ભૂખ્યા મરે છે એ તમે ક્યાં બનાવ્યો? હું ખેડૂતનો દીકરો છું. હા, શું માનજો તમે? ગયા વર્ષે મારે એટલે આખો મારે પાક બધો હતો ને, મારો પાક બધો બરબાદ થઈ ગયો આખો. હું તમને વિડીયો નાખું બધાય. મારે 10 વીઘાની માંડવી હતી ને, એ મારે 250 મણ માંડવી થવાની હતી. કેટલી સિંગ મગફળી? એ મારે ખાલી 39 મણ મગફળી થઈ. મારી વાત સાંભળજો. હા, તમે પેલા હે ને મારી આખી પ્રોપર્ટી ચેક કરજો. માયાભાઈ નું જે તમે કહો ને, માયાભાઈ આપ બોલ્યા ને પછીનો મારો વિડીયો આવ્યો. પિન્ટુભાઈ મારી વાત સાંભળો, મારું પૂરું સાંભળી લો, પછી તમે બોલજો. હું તમને નામ નહીં પાડું. પેલા મારું પૂરું સાંભળજો. હું પોતે ખેડૂત છું, બરોબર? તમે મારો આજનો વિડીયો જોઈ લો. હું ડાગે ચોકી નથી ઘરે જ પહોંચ્યો. મારા દરેક વિડીયો ખેડૂત ના થઈ છે, તમે જોઈ લીધું. મારી આખી આઈડી ચેક કરી લીધી 100%. એટલે મારી આખી આઈડી તમે ચેક કરી લેજો. તમે આ ખેડૂત ની વાત કરી ને, તમે આ ખેડૂતોની મુસીબત આઈડી પિન્ટુભાઈ તમને વાત કહો, મારી વાત સાંભળો. તમે ખાલી કોની હાટું લડો? ખેડૂ હાટું. હું કોની હાટું લડું તમને ખબર છે? હે? હું હિન્દુ ધર્મ માટે લડું છું. એ તમને ખબર છે? સનાતન ધર્મ માટે. અને આ ભારત દેશ છે ને, આપણું રાષ્ટ્ર છે ને, આપણો પેલા મારી વચ્ચે પેલા ન બોલો. હું જે કહું ને, હે, સનાતન ધર્મ એટલે શું? સનાતન ધર્મ એટલે શું છે તમને ખબર છે? સનાતન ધર્મ ને સાંભળો. સનાતન ધર્મ એટલે એ છે કે સનાતન ધર્મ ની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દ્વેષ ભાવ ન રાખે, કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દુશ્મનાવટ ન રાખે. હામો આવે ત્યારે હામો લડી લે. બાકી ખોટી રીતે કોઈ દિવસ કોઈનો ભેદભાવ ન કરે, કોઈ દિવસ કોઈનો વિખવાદ ન કરે. એને નામ સનાતન ધર્મમાં રેવો માણસ ને એને એ કહેવાય. સનાતન એટલે આપણા ધર્મ ની અંદર સંતો જે થઈ ગયા છે, ઋષિ મુનિઓ, સંતો, મહંતો નથી આવતા. સનાતન ધર્મ ની અંદર માત્ર ને માત્ર હિન્દુ જ આવે. અને જે વ્યક્તિ સાંભળો, પેલા જે વ્યક્તિ પોતાને હિન્દુ કહેવરાવતો હોય એ વ્યક્તિ આજ સુધી સનાતન ધર્મ ની વિશે કોઈ દે અને હિન્દુ વિશે કોઈ દે ખરાબ શબ્દ ન બોલે. હું હિન્દુ ધર્મનો સંગઠનમાં હું રહેલો માણસ છું. એટલા માટે થઈને હું તમને જ્ઞાનનો કહું છું પિન્ટુભાઈ, હું તમને કહું છું કે ભાઈ વિખવાદમાં ખોટી રીતે ન આવો. આજ સુધી તમે વિચાર કરી લેજો, આપણા ગુજરાતની અંદર લગભગ એમ કહું ને તો 13 જેટલા હિન્દુઓના મર્ડર થયા. તમને ખબર છે? ઈ આપણા ધર્મ માટે, ગૌરક્ષક માટે લડતા હતા, બેનો દીકરીઓ માટે લડતા હતા, લવ જિહાદ માટે લડતા હતા, લેન્ડ જિહાદ માટે લડતા હતા. એમાં કોઈ જો તમે વિડીયો બનાવ્યો? મારી વાત સાંભળો. તમને પેલા તો સનાતન ધર્મ શું ને ખબર નહીં. તમને ખબર છે? તમને ખબર છે? મને ખબર એટલે તમને ખબર છે તો તમે મને કહો તો હું તમને કહું. હાલો. સનાતન ધર્મ એટલે એની અંદર બધા આવી જાય. કોણ બધા આવી જાય? કોણ બધા? કોણ આવી જાય? બધા મુસલમાન આવી જાય. કોઈનો મુસલમાન, કોઈનો મુસલમાન આવતા વખતે સાંભળો પેલા.
તમે હવે હું તમને શીખવાડું, સાંભળો પેલા પિન્ટુભાઈ. મુસલમાન જો સનાતન ધર્મ ની અંદર આવતા હોત તો એની માના શોધનારાઓ પાકિસ્તાન નો બનાવ્યું હોત, તો એ ભારત ની અંદર રહ્યા હોત. બાંગ્લાદેશ નો બનાવ્યું હોત તો ભારત ની અંદર રહ્યા હોત. પિન્ટુભાઈ, હું જે વસ્તુ બોલું ને સાંભળો પેલા. હા, મારા નહીં વધારે જવું. સનાતન ધર્મ એટલે કે દરેક મનુષ્યને સમાન ગણવો ને, દરેક મનુષ્યને સમાન ગણીએ છીએ. દરેક મનુષ્ય, સાંભળો પેલા, એ માણસ ગાય ને આપણે સનાતન ધર્મ છે. મુસ્લિમ આવી જાય, દલિત નહીં, નો આવે, દલિત આવે, દેવી પૂજક આવે, બધા આવે. તમે પેલા પૂરું જાણી લેજો. મુસ્લિમ નો આવે, ક્રિશ્ચન નો આવે. જો મુસ્લિમ ને ક્રિશ્ચન એ લોકો ગાય ને, સાંભળો પેલા, આપણે ગાય ને માં માનીએ છીએ ને, ઈ ગાય ને કાપીને ખાતા હોય તો સનાતન ધર્મ ની અંદર નો આવે. હા, ઈ રામ ને માનતા હોય ને ગાય ની પૂજા કરતા હોય તો એ સનાતન ધર્મ ની અંદર હોય 100% આવે. તમે પેલા ચેક કરી લેજો. હું ચેક કરું છું મારા ભાઈ, હું જોઉં છું. અત્યાર સુધી ની અંદર ગુજરાત ની અંદર કમસે કમ 13 જેટલા આપણા હિરલાઓ જે હતા એ લોકોનો મર્ડર થઈ ગયા. તમે રહ્યા ને, સનાતન ધર્મ એટલે શું એ પેલા તમે જાણે કોઈ મત કરો ભાઈ. તમે પેલા હરખાઈ પિન્ટુભાઈ, તમે હરખાઈ રિસર્ચ કરી લેજો સનાતન ધર્મ વિશે. હું છે ને સનાતન ધર્મ માટે હું મરવા ચાર છું. પ્રથમ પેલા મારું ગુજરાતમાં રખડું હું અને મને ખબર છે સનાતન. ભલે તમે કાંઈ વાંધો નહીં, તમે ખાલી છે ને તમે જાફરાબાદ આવો ને, જાફરાબાદ ત્યારે તમે મને ફોન કરજો. હું જાફરાબાદ પહોંચે, હું તમને મળવા સ્પેશિયલ આવી. જાફરાબાદ ની અંદર તમારા જ બધા ભાઈઓ છે કે નહીં, ઈ મારી સાથે સંગઠનમાં જોડાયેલા છે અને ઈ વ્યક્તિ પોતે જ તમને કહે કે આતા વ્યક્તિ છે. હજી સુધી કોઈ વિખવાદમાં આવ્યો નથી અને આજ પણ હું તમારી હારે વિખવાદ હાટું નથી કરતો.